હેલો જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં ને? તો આપણે પણ જો ફૂલ મજામાં છીએ અને અત્યારમાં પૂજી જશે વાડીએ. હજી વાગ્યા છે હાથમાં વાર હોય તો ના નહીં 5 મિનિટની, પણ આપણે 7 વાગ્યા કહેવાય ને, 7 વાગ્યામાં પૂજી જશે વાડીએ. અને હવે મારા હાહરા સવારે દોવા નથી આવતા, પાણી એવું વાળે છે એટલે સીધા ભાગ્યમાં પાણી વાળવા વયા જાય. અહીંથી નાગું થાય એટલે ડાયરેક્ટ નદીમાં થઈને વયા જાય, એટલે આપણે દોવા આવવાનું થાય છે હમણાં થાય. એટલે આપણો બ્લોક કરી હતી આપણે વાડીએ આવીને ઢોરનું કામમાંથી ને સ્ટાર્ટ થાય છે, કારણ કે આપણે કામ જ સવારમાં ચા ભાખરીને એવું કરીને ચીરાવીને આવીને પછી આપણું કામ જ અહીંથી શરૂ થાય છે. એટલે આપણો બ્લોક ઘણો ખરો અહીંથી જ હવે હમણાં શરૂ થાય છે. ઘરેથી ઓછો જોવા મળશે, કારણ કે આપણે ઘરે રહેવાનું થતું જ નહીં. સવારે 7 વાગ્યાના વી આવીને તો સાંજે 7 વાગ્યે ઘરે જવાનું હોય, એટલે આપણે વાડીએ જ રહેવાનું હોય. એટલે આપણે વાડીનું જ આવચડને કામ આપણું શરૂ અહીંયા થાય અને પૂરું અહીંયા થાય. સવારમાં જો ઢોરનું કરવાનું હોય ને છેલ્લે તે પછી સાંજે ઢોરનું જ કરવાનું હોય. સાંજે તે દોઈને પછી આપણે છૂટા પડવી, એટલે સાંજે ઢોરનું જ કરવાનું હોય. તો હવે આપણે આવી તો જશે અને 7 વાગી ગયા છે, તો હાલો આપણે ફટાફટ આપણે અત્યારમાં દોવાનું હોય એટલે દોવાનું કામ કરવાનું પહેલાં. અને પછી જો આ બેનું બેઠા ને, આ બેનું બેઠા એને એમ જો માંદણું કર્યું અહીંયા બધું માંદણું રહ્યું ને. આ બધું આપણે આ 2 અને 3 ગાઉ એટલું આ બેનું માંદણું હોય. તો આ બેનું માંદણું ઢળવાનું, ગાઉ નીચે થોડુંક ચોખ્ખું હોય. તો પહેલાં આપણે ગા ધોઈ નાખવી અને પછી આપણે આનું કામ કરવાનું છે. અને પછી આને ગા ધોઈને પછી આને બધાને વાડામાં જવા દેવાના છે, અને પછી આપણે વાસીદું કામ શરૂ કરવાનું છે. અને જો આપણે કાલે કહેતા હતા ને ખડ, તો ખડ પણ જો એટલું બધું વાઢી નાખ્યું. તો કાલે આ બધું પડ્યું ને બધું અડધું આપણે જો ઘરની વાડીએ બધું કામ કરી રહેતા. કાં રોહિત ડેરીએથી આવી ગયા અને અહીંયા આવ્યા ભાગ્યમાં પાણી વાળવા. અને પાણી વાળવા આવ્યા ને તો શિરવાણીયાથી નીલું આવ્યો છે, માહીન મામા. તો એને કાંઈક થોડુંક ડેરીનું કામ હતું, તો એ પાછા ઘરે જશે ને મને ઘરની વાડીથી લાવી ને ભાગ્યમાં મૂકી જશે. અને આપણે પાણી વાળવાનો વારો પડી ગયો છે અને ટૂંકા ટૂંકા કેરા છે ને, એટલે આપણને કીધું છે જો આ રીતનું પાણી વાળવાનું 2-2માં મૂકે. નકર કે નાકા બહુ વાળવા પડશે, નાકા રહે ને ભરાવો લેશે ને ધોર્યો. એટલે જો 2 પાટલા અડધે પૂગી ગયા છે. થોડી વાર પછી આપણે વાળવા થશે. તો જો એક દી ધોરિયો કરવાનો અને એક દી પાણી વાળવાનો વારો પડી જાય છે. કાંઈ વાંધો નહીં, પાણી વાળવાની મજા આવે નાકા રહેતો. પણ આ તો આપણે બીજું થોડું કામ હોય ને એટલે નકરું પાણી વાળવાનું હોય તો મજા આવે. તો કાંઈ નહીં, હવે વાળવાનું થશે તો વાળવું તો પડશે જ. ને આપણે આજે 10 વાગ્યાના નાસ્તામાં લાવ્યા છે લીલી શીંગનો ઓળો. બહુ ભાવે એટલે થોડોક લાવ્યા હતા ને આપણે થોડોક ખાઈ પણ લીધો છે. જેટલો પીડ્યો છે તો હાલો આપણે થોડોક નાસ્તામાં ઓળો કરી લેવા. બીજું કાંઈ લાવ્યા નથી. રોજ કુરકુરિયાને એવું નથી ભાવતું, એટલે આપણે એવા લીલી શીંગનો ઓળો લાવ્યા છે, ઘરની શીંગનો. તો હાલો આપણે ફટાફટ ઓળો ખાઈ લેવી થોડોક. અને ઝાઝો પાવાનું નથી, થોડુંક બાકી છે. ઓલપાથીને કાલ પાયું હતું, આ જેનપાથીને પાય છે. એટલે જો અહીંથી ને તગારું પડ્યું ને ઓલપા થોડાક પાટલા છે, બસ એટલા પાવાના છે. તો આપણે 11 વાગશે કાં પી જશે, ત્યારે વાગ્યા છે 10 કલાક જેવું થાય હજી. પછી પાછું આપણે ઘરની વાડીએ રોહિત આવે એટલે વીર જવાનું છે. ને આ જઈને તો શું કરવાનું છે એ તો ત્યાં જઈને જોઈશું. તો હાલો આપણે થોડો કળો લાવશે, ફટાફટ ખાઈ લેવી. જો આપણે ભાગ્યામાં પાણી વાળી રહ્યા, કાં રોહિત ભાત લઈને આવી ગયા હતા. તો બપોરા કર્યા આપણે ભાગ્યામાં, મારા હારે ને પાણી વાળવાનું હતું તો આપણે એને બપોરા કર્યા. અને હવે આવતા રહેશે બીજો ઘરની વાડીએ. ઘરની વાડીએ આવી અને ઘડીક પોરો ખાધો અને પોરો ખાઈને આવતા રહેશે. જો હવે આ માંડવી પાઈ દીધી હતી ને એટલે એટલી રહી ગઈ હતી. આ આડિયો આખો બાકી છે ધોરીએથી ના. અને રોહિત ગયા છે ગામમાં, કારણ કે આપણે ત્યાં ભાગ્યામાં ભૂંદરા આવી ગયા છે ને એટલે ઝટકો શરૂ રાખવી છે. અને બત્તી પણ મૂકવી છે, એટલે બત્તી સવારની આઈને નથી ને હારે, એટલે ચાર્જિંગમાં મૂકવા જશે. અને આપણે આમાં મોટા મોટા ઝાડવા રહી ગયા એ લેવાના છે.
હવે આવે કે ન આવે, ગેસ છે ગામમાં એટલી ખબર છે. ગેસ બધી મૂકવા સરસીનું પણ ત્યાંનો આવે તે હાસો મનાય એનું નક્કી નહીં, કાંઈક બીજા કામે ચડી જાય તો નોય આવે. અને કહેવાય ને કે આ બીજી વખત તો માંડવી શરૂ કરીને પછીનું માંડવીમાં તો મારે એકલાને જ ઘણું ખરું પાર પાડવું પડે એવું મને લાગે છે. ઉપલેવાળા માંડવી એ આપણે એકલા નીંદ્યું એન્ડ પાઈ તે આપણે 8 સા એકલા નીંદ્યા. હવે પછીનું છે એ પાઈ દીધું એટલે શરૂ કરી દેવાનું છે. તો હાલો હવે એ આવે કે ન આવે પણ આપણે તો આપણું કામ કરવું જ પડશે. તડકો તો બહુ છે પણ આપણે ફટાફટ માંડવી નીંદવા. તો જોઈ રોહિત આવે છે કે નહીં આગળ. તો જો રોહિત ગામમાં ગયા હતા બધી ચાર્જિંગમાં મૂકવા, લાગતું જ નહોતું પાછા આવે એવું પણ આવી ગયા છે. નકર પાછા જાય ને ગામમાં પછી આવે જ નહીં કોઈ વાતે, ગમે એ કામ એનું બીજું કાંક લઈને જ બેઠા હોય. આવી ગયા અને આપણે બે સાહ નીંદી હોતક વાળા અને જો કોળી મળ્યા છે ભેગી કરવા, પાણી પીવા જવું છે એટલે. ગામમાં જાય એટલે પછી નક્કી ન હોય ક્યારે આવે એ. પણ વળે આજ થોડીક ભેં કરી હતી ને થોડીક રાયડું નાખી હતી ને એટલે આવી તો જશે. આવીને જો નીંદવા જ મળ્યા છે. આપણે કાપો વાળવી અને કાપો ગમે ને પછી એની કોળી એના કાઢે. તો જો આપણે એટલી માંડવી નીંદાઈ ગઈ છે. આ બાજુથી શરૂ કરી હતી ને એટલી નીંદાઈ ગઈ છે ને હજી તો બહુ ઝાઝી બાકી છે. આ આમાં કપા દેખાય ના લઈ ગઈ બાકી છે, ધોરીઓ દેખાય ને ત્યાં. હાલો હવે આપણે વાડીએ જઈ